नैष्कर्म्य पुरुषो स्नुते नैष्कर्म्य पुरुषो स्नुते नैष्कर्म्य पुरुषो स्तुते नैष्कर्म्य पुरुषो स्नुते न कर्मणा मनारम्भा 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 नैष्कर्म्य पुरुषो स्नुते न च संन्यासनादेव न स संन्यासनादेव न च संन्यासनादेव न स संन्यासनादेव सिद्धिं समाधिगच्छति सिद्धिं समाधिगच्छति सिद्धि समाधिगच्छति सिद्धिं समाधिगच्छति न च संन्यासनादेव सिद्धिं समाधिगच्छति न च संन्यासनादेव सिद्धिं समाधिगच्छति न कर्मणा मनारम्भा नैष्कर्म्य पुरुषो स्नुते न च संन्यासनादेव सिद्धिं समाधिगच्छति न कर्मणा मनारम्भा नैष्कर्म्य पुरुषो स्नुते न स संन्यासनादेव सिद्धिं समाधिगच्छति न हि कक्षणमपि न हि क्षणमपि न हि कक्षणमपि न हि क्षणमपि जातो तिष्ठन्त्य न कृतम् जाति तिष्ठत्य कर्म कृत् जातो तिष्ठन्त्य कर्म कृत् जातु निष्ठ्यत्य कर्म कृत् न हि कक्षणमपि जातो तिष्ठत्य कर्म कृत् न क्षणमपि जातु तिष्ठत्य कर्म कृत् कार्यते ह्यवसे कर्म कार्यते यवस कर्म
કાર્યતે યવસ કર્મ કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ જે ગુણે સર્વ પ્રકૃતિ જય ગુણે સર્વ પ્રકૃતિ જે ગુણે સર્વ પ્રકૃતિ જય ગુણે કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ જે ગુણે કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણે નહીં કચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ જે ગુણે નહીં કચિત ક્ષણમપી જાતુ નિત્ય કર્મ કૃત કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણે ન કર્મણા હારે બોલવાનું ન કર્મણા મનારંભ નિષ્કર્મ્ય પુરુષો સંતે ન ચ સંન્યાસનાદેવ સિદ્ધિં સમાધિ ગચ્છતિ ન એકસ્મિક્ષણમપી જાતુ નિત્ય કર્મ કૃત કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણે સર્વ પ્રકૃતિ જય ગુણે હરિ ઓમ વસુતાં દેવાં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે નહીં કચિત ક્ષણમપી જાતો તિષ્ઠન્ત્ય કર્મકૃત કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ જે ગુણે આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 152મો દિવસ ગઈકાલે આપણે ત્રીજા અધ્યાયના 5મા શ્લોકને નમસ્કાર કરતા હતા થોડીક વાત રહી ગઈ હતી આજે થોડુંક સમજી લઈએ ને વિચાર કરતા હતા મનન અભ્યાસ કરતા હતા કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકશે નહીં એમ ભગવાનનું કહ્યું ક્ષણ માત્ર શબ્દ વાપરો કેટલો ઘડિયાળના સેકન્ડના પણ ભાગ કરી શકાય એમ પણ ક્ષણ એટલે અંતિમ આંકડો એમ પછી એનાથી કોઈ બીજો આંકડો નથી એટલે સૂક્ષ્મ કેટલું ક્ષણ હશે એનું અહીં વર્ણન કરે છે કે સૂક્ષ્મ ક્ષણ હોય ને એટલી ઘડી પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી એમ ભગવાનનું કહેવાનું છે ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહી શકતો કેમ કે પ્રકૃતિને પરવશ આધીન થઈને આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિજન્ય ગુણો સત્વ રજ અને તમ કોઈ પણ રીતે કરાવી લે છે એટલે માણસ ઊંઘતો હોય ચાલતો હોય બરાબર ગમે તેમ કરતો હોય પણ કર્મ તો એનું ચાલુ જ છે એમ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદોનો સાર છે આપણે જે અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનો જે અભ્યાસ કરીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનું જે મનન ચિંતન કરીએ છીએ ભગવદ્ ગીતાનો જે સ્વાધ્યાય કરીએ છીએ ને એ શું છે તો કે શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉપનિષદોનો સાર છે
આપણા બધા જે અત્યાર સુધીમાં લગભગ 11 ઉપનિષદો હોયા જ છે આપણા. હતા તો ખૂબ ઘણા 108 હતા, પણ ધીમે ધીમે લુપ્ત થતા જ્યાં આપણે સંભાળવાનો પ્રયત્ન ન કર્યો એટલે ધીમે ધીમે આ બધા જે ઉપનિષદો હતા ને એ ધીમે ધીમે લુપ્ત થયા. આજે જો અસ્તિત્વમાં કોઈ હોય તો 11 ઉપનિષદો છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉપનિષદોનો સાર છે. પરંતુ વાસ્તવમાં ગીતાની વાત ઉપનિષદોથી પણ વિશેષ છે. શા માટે? તો કે એમાં બ્રહ્મસૂત્રનું અહીંયા બ્રહ્મસૂત્રના પદો પણ એની અંદર અહીંયા વેદવ્યાસે ગૂંથેલા છે. કારણ કાર્ય કરતા એટલે કે કરતા કાર્યમાં વિશેષ ગુણો હોય છે. જેમ કે આકાશમાં માત્ર શબ્દ એક ગુણ છે, પરંતુ તેના કાર્યમાં શબ્દ અને સ્પર્શ આ 2 ગુણો છે. એટલે કારણ કરતા કાર્યના ગુણો હંમેશા મોટા હોય છે. એમ કે વેદો ભગવાનનો નિશ્વાસ છે. વેદો કેવા છે? ભગવાનનો શ્વાસોશ્વાસ. એટલે કોણ? તો કે વેદો. એમ વેદો ભગવાનનો શ્વાસોશ્વાસ છે અને ગીતા ભગવાનની વાણી છે. બરોબર? વેદો છે એ ભગવાનનો શ્વાસોશ્વાસ છે અને શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાનની વાણી છે. તેથી આપણે ત્રિકાળ સંધ્યામાં આવતા શ્લોકો અને રોજ ગીતામાં 2 શ્લોકનું જે પારાયણ કરીએ છીએ એ શ્રીમદ ભગવાનની વાણી છે. એટલે વાણીનું આપણે રોજ આવી રીતનું સ્મરણ કરીએ છીએ. રોજ આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં આવતા શ્લોકોનું રોજ આપણે સ્મરણ કરી અને ભગવાનની વાણીનું આપણે મનન ચિંતન કરીએ છીએ. ભગવાનના નિશ્વાસ તો સ્વાભાવિક હોય છે, પરંતુ ગીતાને યોગમાં સ્થિત થઈને ભગવાને કહી છે, તેથી તે મધુર છે. યોગમાં સ્થિત થઈને ભગવાને અર્જુનને ગીતા કીધી છે, તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એ મધુર છે. તેથી વેદો કરતાં પણ ગીતા વિશેષ છે. કારણ કે મહાભારતમાં વેદવ્યાસે અહીંયા કેવા પર્વમાં ભીષ્મ પર્વની અંદર આ ગીતાને આખી મહાભારતમાં વેદવ્યાસે વણી લીધી છે. તેથી એનું મહત્વ ખૂબ જ છે. એમ કે ન શક્યમ તન્મયા ભૂય તથા વક્તો શેષત પરમ હિ બ્રહ્મ કથિતમ યોગયુક્તેન તન્મયા. મહાભારતનો એક પ્રસંગ છે. આ મહાભારતનો શ્લોક છે. બરોબર ને? મહાભારતના શું કહેવાય, જે વખતે અહીંયા આશ્વમેધિક પર્વની અંદર યુધિષ્ઠિરને સત્તા ઉપર બેસાડ્યા હસ્તિનાપુરની ગાદી ઉપર. બરોબર? અને પછી ઘણા સમય સુધી ભગવાન અહીંયા ધર્મરાજ્યનું સ્થાપન કરીને દ્વારકા આવવા માટે રવાના થયા. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હે અર્જુન, ભગવાનને તું સીમાડા સુધી વળાવવા માટે જા. એટલે અર્જુન અહીંયા ભગવાનને સીમાડા સુધી હસ્તિનાપુરથી બહાર નીકળે ત્યાં સુધી અર્જુન રથમાં બેસી અને ભગવાનને વળાવવા માટે જાય છે. ભગવાનને વળાવતા છેલ્લા શબ્દોની અંદર ભગવાન જ્યારે હસ્તિનાપુરનો અહીંયા શું કહેવાય ક્ષેત્ર છોડી અને દ્વારકા તરફ જાય છે, ત્યારે અર્જુન 2 હાથ જોડી અને એના પગમાં ઢળી પડ્યો કે ભગવાન, તમે કુરુક્ષેત્રના મેદાનની અંદર જે મને ગીતાનું તત્વજ્ઞાન આપ્યું હતું એ તત્વજ્ઞાન તમે મને ફરીથી કહો નહીં. આવો પ્રશ્ન કર્યો. હું શ્રીમદ ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન તમે કુરુક્ષેત્રના મેદાનની અંદર બંને સેનાની મધ્યમાં તમે જે આત્મજ્ઞાન જે મને કીધું છે એ આત્મજ્ઞાન તમે મને કહો. આવો અર્જુને કોની પાસે માગણી કરી? દ્વારકા ભગવાન જાય છે, છેલ્લા ક્ષણો હાલે છે છૂટા પડવાના, ત્યારે અર્જુને આ માગણી કરી છે. ત્યારે ભગવાન આ કહે છે, શું કહે છે? ન શક્યમ તન્મયા ભૂય તથા વક્તો મશેષત પરમ હિ બ્રહ્મ કથિતમ યોગયુક્તેન તન્મયા. મહાભારતનો આશ્વમેધિક પર્વનો આ શ્લોક છે. મહાભારતની અંદર વેદવ્યાસે આ શ્લોક લખ્યો છે અને ભગવાન અર્જુનનો જવાબ આપતે કહે છે કે હે અર્જુન, કુરુક્ષેત્રના મેદાનમાં જે વખતે મેં તને તત્વજ્ઞાન આત્મજ્ઞાન કીધું ને એ વખતે હું વસુદેવ દેવકીનો પુત્ર હતો નહીં. હું શું કહેવાય અહીંયા યશોદા અને નંદ બાવાનો દીકરો હતો નહીં. હું કોઈનો મિત્ર નહોતો, કોઈનો પિતા નહોતો, કોઈનો પુત્ર નહોતો. હું એ વખતે ભગવાન ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળી જે સ્થિતિ છે ને
એ અવસ્થાની અંદર મેં તને શ્રીમદ ભગવદ્ ગીતા કીધી છે. અત્યારે તો હું નંદ અને યશોદાનો, દેવકી અને વાસુદેવનો પુત્ર છું. તું મને અત્યારે અહીંયા સીમાડા સુધી મૂકવા આવ્યો છો, એટલે હવે એ જ્ઞાન ફરીથી કેવું શક્ય નથી. શું કે છે? આ મેં તને જે કુરુક્ષેત્રમાં જે જ્ઞાન કીધું ને એ તે માગણી કરી, બરોબર, કે ફરીથી ભગવાન એકવાર મને તમે આ જ્ઞાન કહો નહીં. ભગવાન કે શું કે છે? ન શક્યમ તન્મયું ભૂય. આ શરીરથી હવે આ જ્ઞાન કેવું શક્ય નથી. એ તો પરબ્રહ્મ પરમાત્મા, આખા પરબ્રહ્મ પરમાત્માની અંદર જે આખા વિશ્વની અંદર વ્યાપ્ત થયેલો જે સ્થિતિ હતી ને એ સ્થિતિમાં મેં તને આ બધી વાતો કીધી. અત્યારે તો હું એક સામાન્ય એક નંદ યશોદા અને દેવકી વસુદેવનો પુત્ર, આમ કરીને કહે છે. અર્જુને ભગવાને કહ્યું, ફરીથી તમારું વિશ્વરૂપ દર્શન મને બતાવો. કેવું કે વિશ્વરૂપ દર્શન બતાવીને મને આ તત્વજ્ઞાન કહો એમ. ત્યારે ભગવાન બોલ્યા, તે પૂરેપૂરું તે જ રૂપમાં ફરીથી કહેવું હવે મારા વશની વાત નથી. એ વાત જુદી હતી, અત્યારે મારા વશ, કારણ કે હું અત્યારે દીકરો જ વસુદેવનો છું, એ કે બરોબર, તારા જેવો જ છું, એ કે. એટલે એ વાત કેવી અત્યારે શક્ય નથી. તે સમયે મેં યોગયુક્ત થઈને પરમાત્મા એટલે કે ભગવાનનું વર્ણન કર્યું હતું, બરોબર ને. સ્થિત પ્રજ્ઞનું વર્ણન એટલે ભગવાનનું પોતાનું જ વર્ણન છે, કે એ વખતે મેં તને જે વર્ણન કર્યું ને એ વર્ણન અત્યારે અસંભવ છે. કારણ કે શા માટે? તો કે વિશ્વના કલ્યાણ માટે મેં આખું વિશ્વરૂપ ધારણ કરી અને ભગવાનના સ્વરૂપની અંદર આ બધી વાતો કીધી હતી. તેથી યોગયુક્ત અર્થાત યોગમાં સ્થિત થઈને ગીતા કહેવાનું તાત્પર્ય એ છે કે સાંભળનારનું હિત શેમાં છે, સાંભળનારનું હિત શેમાં છે, તેના કલ્યાણ માટે શું શું કરવું જોઈએ અને ભવિષ્યમાં તે સાંભળી અને પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય એ માટે શું શું. અધ્યાયની અંદર ભગવાન અર્જુનના પ્રશ્નનો જવાબ આપે છે. અહીંયા તે કે હવે ભાઈ શક્ય નથી, હવે બાય બાય, રામ રામ, હવે ક્યારે મળશું એ મને ખબર નથી. એમ કરી અને અર્જુન અને ભગવાન બંને છૂટા પડી ગયા છે. તેનું એટલે કે અર્જુનનું હિત શેમાં છે? આ પ્રમાણે બધા સાધકોના હિતમાં સ્થિત થઈને ભગવાને અત્યારે અહીંયા ગીતા અર્જુનને સમજાવી રહ્યા છે. બધા દર્શન શાસ્ત્રો ગીતાની અંતર્ગત છે, પરંતુ ગીતા કોઈ પણ દર્શન, કોઈ પણ શાસ્ત્રનો અંતર્ગત નથી, એ સ્વતંત્ર છે. દર્શન શાસ્ત્રમાં જગત શું છે અને બ્રહ્મ શું છે તેનું શિક્ષણ અહીંયા આપવામાં આવ્યું છે. ક્યાંમાં? તો કે દર્શન શાસ્ત્રની અંદર બ્રહ્મ શું છે, જગત શું છે એનું શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ ગીતા કોઈ પ્રકારનું શિક્ષણ આપતી નથી, બલકે જીવનનો અનુભવ કરાવે. જીવનનો જે કાંઈ અનુભવ હોય ને એ શ્રીમદ ભગવદ્ ગીતા કરાવે છે. તેથી કયો અનુભવ કરાવે છે? તો 5મા શ્લોકની અંદર ભગવાને અર્જુનને અનુભવ કરાવવાની વાત કરી છે. શું કહે છે? નહીં કચિત ક્ષણમાપી જાતુ તિષ્ઠન્ત્ય કર્મકૃત કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ જે ગુણે. બહુ સરસ રીતે ભગવાન, ગઈકાલે જ આપણે આ શ્લોકનો થોડો ઘણો વિચાર કરતા હતા. આગળ પણ ભગવાન અહીંયા ભગવાન પોતાના જીવનનો અનુભવ કરાવે છે. ખરેખર કોઈ પણ માણસ કદાય ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી, કેમ કે આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જન ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવા જ પડે. કર્મ કર્યા વગર કોઈ માણસ રહી શકતો નથી. તું કર્મનો ત્યાગ કરી અને સાંખ્ય શાસ્ત્રની વાત કરી રહ્યો છે, સંન્યાસની. તો કે કર્મ છોડવું કોઈ પણ ક્ષણમાં શક્ય નથી. એના પ્રત્યુત્તરમાં ભગવાન આ શ્લોકમાં જવાબ આપે છે. ગઈકાલે આપણે જોતા હતા કે પરમાત્માને આળસુ માણસો ગમતા નથી, તેથી આપણે આળસુ થવાય નહીં. સાચો ભક્ત બેસી શકે નહીં, અને જે બેસી ખાલી બેઠો રહે એને ભક્ત કહેવાય નહીં. ભગવાનનો ભક્ત કોઈ દી આળસુ હોય નહીં, આળસુ હોય એને ભક્ત કહેવાય નહીં. ગઈકાલે આપણે જોતા હતા કબીર ભણકર હતા, સેનાનાઈ હજામ હતા, ગોરા કુંભાર એ માટલા ઘડતા હતા, નામદેવ દરજી હતા, રોહિદાસ સમાર હતા,
એટલે કે ભોજા ભગત ખેડૂ હતા, તેમજ જલારામ બાપા પણ મહાન સંતોની હરોળમાં આ બધા આવી. એણે કોઈ દિવસ કર્મ છોડ્યું નથી. જે અવસ્થામાં જે સમયે જે કર્મ કરવાનું આવ્યું એ બધા સંતોએ કર્મો કરેલા છે. આમાંથી કોઈએ આળસને પોષી નથી. આ બધા જે સંતો થઈ ગયા ને એ ઇતિહાસના પાનામાં અમર થઈ ગયા. આજે આપણે એના ગુણગાન ભજન કીર્તન દ્વારા ગાઈ છીએ કે નહીં? એ શા માટે ગાઈ છીએ? તો કે આ જે સંતો આ જગતની અંદર આવ્યા એણે કોઈ દી આળસને પોષી નથી. જ્ઞાનની ટોચ ઉપર ગયા પછી પણ એણે આળસ કરી નથી. તેથી આવા સંતોનો મહિમા શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને ગાયો છે. આમાંથી કોઈએ આળસને પોષી નથી. આ બધા સંસાર કરતા ભગવાનના લાડકા બની ગયા અને નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી. જો અહીંયા અર્જુનનો પ્રશ્ન હતો કે નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્તિ કરવા માટે કર્મ છોડી અને હું સંન્યાસ માર્ગ લઈ જાઉં તો મને સિદ્ધિ ન મળે? ત્યારે ભગવાન કહે છે કે સંસારમાં રહીને સંસારના કાર્યો કરતા પરમ કૃપાળુ પરમાત્માને અંતઃકરણની અંદર સ્થિત કરી અને સ્મરણ કરતા પોતાનો વ્યવહાર કરતા શું કહેવાય છે અહીંયા નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે. આમાં એક પણ સંતે ઘર છોડ્યું નથી. એક પણ સંતે, એક પણ ઋષિએ કે એક પણ આપણા જે મહાપુરુષો આવ્યા એણે કોઈ દિવસ સંસાર છોડ્યો છે. અને સંસાર છોડીને જે સમાજમાં ફરે છે એનું ઇતિહાસના પાનામાં અત્યાર સુધી ક્યાંય નામ આવ્યું નથી. એમ કે આમાંથી કોઈએ આળસને પોષી નથી. આમાંથી કોઈએ વિચિત્ર વેશ ધારણ કર્યો નથી. સંસાર કે ઘર છોડ્યું નહીં, ભગવા પહેર્યા નહીં, મંદિરો બાંધ્યા નહીં અને પોતાના કર્તવ્યમાં રત રહી અને પ્રભુનું કામ, પ્રભુનું નામ, પ્રભુનું સ્મરણ, પ્રભુનો વિચાર કરતા સંસાર કરતા આ લોકો પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ગયા છે. ભગવાન બહુ સરસ અર્જુનને કહે છે કે કર્મ કર્યા વગર એક પણ ક્ષણ માણસ રહી શકતો નથી. તું કર્મ છોડવાની જે વાત કરે છે ને એ બધી વાત ખોટી છે. કદાચ અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાંથી ક્ષત્રિયપણાનું કર્મ છોડી અને કદાચ તું હિમાલયમાં જઈશ ને તો ત્યાં પણ તું ક્ષત્રિયના હિસાબે ત્યાં પણ તું ક્ષત્રિયોનો રાજા થવા શક્ય છે. ન્યાય પણ રાજા થઈ જાય, કારણ કે તારા લોહીમાં જ આ ક્ષત્રિયના ગુણ પડેલા. ભગવાન કે કર્મ તું અહીંથી કદાચ છોડીને હિમાલયમાં જાય ને તો હિમાલયમાં 5-25 લોકોને આવી રીતના આદિવાસીને બેસી અને એનો વડો થાય. એટલે કર્મ કર્યા વગર કોઈ રહી શકવાનું નથી. ક્ષણ લખ્યું છે, કેવું? નહીં કચી ક્ષણમપી, એક ક્ષણ પણ ઈ શું કહેવાય જે સેકન્ડ છે ને ઘડિયાનો કાંટો, એ સેકન્ડ કરતાં પણ નાનો, એકદમ સૂક્ષ્મ, એના માટે ક્ષણ હોય, એનો પછી ભાગ પડતો નથી. જેમ અણુ હોય, અણુ એટલે છેલ્લું હોય બરોબર, અણુ પછી એના પછીનું કોઈ તત્વ હોતું નથી. એમાં ક્ષણ પછી કોઈ તત્વ હોતું નથી. એટલે ક્ષણ માત્ર પણ છોડી શકતો નથી. અને કદાચ છોડી અને અહીંયા હિમાલયમાં જવાનો પ્રયત્ન કરીશ ને તો ત્યાં પણ તું કર્મ કર્યા વગર રહી શકવાનો નથી. આટલું સ્પષ્ટ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. આમાંથી કોઈએ આળસને પોષી નથી. આમાંથી કોઈએ વિચિત્ર વેશ ધારણ કર્યો નથી. તેથી જ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહેવાનો નથી. કર્મ વિના નથી રહી શકતો. કેમ કે પ્રકૃતિને પરવશ થઈને આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનક ગુણો કર્મ કરાવી લે છે. ગઈકાલે આપણે જોતા હતા કે સત્વ, રજ અને તમ આ પ્રકૃતિના 3 ગુણો છે. માણસે કદાચ કર્મ નહીં કરવાનું હોય ને તો આ સત્વ, રજ અને તમ 3 ગુણો માણસની અંદર પડેલા છે. ક્યારેક સત્વ પ્રભાવી થાય, ક્યારે રજ પ્રભાવી થાય, ક્યારે તમો પ્રભાવી થાય, પણ એ પ્રભાવી થઈને પણ માણસ માત્ર પાસે કર્મ તો કરાવી લે છે. તેથી કર્મ વિના નથી કોઈ પણ માણસ રહી શકવાનો. તેથી જ ગીતા કહે છે કે સંન્યાસ એ કેવળ બહારનો દેખાવ નથી, પરંતુ આંતરિક પરિવર્તનનું પ્રતીક છે. સંન્યાસ એ કોઈ બહારનો દેખાવ નથી. આ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, બરોબર ને? એ બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અહીંયા કે સંન્યાસી કોઈ બહારનો પહેરવેશ કે બહારનો દેખાવ
નથી। તેથી જ ગીતા કહે છે કે સંન્યાસ એ કેવળ બહારનો દેખાવ નથી, પરંતુ આંતરિક પરિવર્તનનું પ્રતીક છે। ન ચ સંન્યાસ ના દેવ, એમ કરીને ભગવાન આ શ્લોકની અંદર આ વાત સમજાવે। સંન્યાસીને પણ ભગવાને આ શ્લોકની અંદર યાદ કર્યો છે કે કોઈ પણ માણસ કોઈ પણ કર્મ કરવાનું હોય તો કર્મ કર્યા વગર રહી શકવાનો નથી। મૂળ વાત આ શ્લોકની અંદર ભગવાને એ કહેવાની કે ક્ષણ માત્ર પણ માણસ કર્મ કર્યા વગર રહેશે નહીં। શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે સંન્યાસ લેવાનો નથી હોતો, તેવી મનોવૃત્તિ કરવાની હોય છે। સંન્યાસ ઘર છોડવામાં કે કપડાં બદલાવવામાં નથી। આ સ્પષ્ટ વાત શ્રીમદ ભગવદ્ ગીતા આપણને સરસ રીતે સમજાવે છે। હમણાં બાપા કહેતા હતા ને કે અમે સંન્યાસીમાં આવી ગયા, એ પોતે જ કહેતા હતા કે અમે શેમાં આવી ગયા છીએ, તો સંન્યાસીમાં આવી ગયા છે। તો અહીં કપડાં એને બદલા, કપડાં બદલા નથી, પણ શું કહેવાય, સંન્યાસીના જે નીતિ નિયમો શાસ્ત્રકારોએ કીધા છે એ પ્રમાણે નીતિ નિયમો પાળી અને ઘરની અંદર સંસારમાં રહેવાનું, અને એમ કરતાં કરતાં 100 વર્ષ પૂરા કરવાના છે। એટલે ઘર છોડવાથી કે કપડાં બદલાવાથી સંન્યાસી થવાતું નથી। બહુ સ્પષ્ટ અહીં 4થા શ્લોકની અંદર સંન્યસ્ત શબ્દ વાપરી અને ભગવાને આ ઉલ્લેખ કર્યો છે। ગીતા કહે છે કે સંન્યાસ લેવાનો હોતો નથી, તેવી મનોવૃત્તિ કરવાની હોય છે। સંન્યાસ ઘર છોડવામાં કે કપડામાં નથી, એમ સ્પષ્ટ ગીતા અહીંયા 3જા અધ્યાયના 4થા શ્લોકની અંદર ભગવાન બહુ સ્પષ્ટતા કરે। સંન્યાસ વૃત્તિમાં સમાયેલો છે। માણસની વૃત્તિ કેવી છે? લઈ લેવાની, બીજાનું મફતનું લઈ લેવાનું, ચોરી લેવાનું, ઓછું આપીને વધારે લેવાનું। વૃત્તિ કઈ છે માણસની? એ વૃત્તિ ઉપર આખો આધાર રાખે। સંન્યાસ વૃત્તિમાં સમાયો છે। કેવા? કપડામાં નહીં, પણ કેમાં? આપણી વૃત્તિ કેવી છે એમાં સંન્યાસ સમાયેલો। તેથી કબીર, નામદેવ, તુકારામ, મીરા વગેરે પોતપોતાના કર્મોમાં રહીને મહાન સિદ્ધિને પામી ગયા। એમ ભગવાન બહુ સરસ રીતે સંતો, મહંતો, મહાપુરુષો, ઋષિઓને યાદ કરતા ભગવાન કહે છે કે બધા જ પોતપોતાના સંસારમાં કર્મ કરતા કરતા રત રહી અને પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી છે। તો પરમ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે આપણે ઘર છોડવાની જરૂર છે ખરી? આ ગીતા તો આ જ વાત સમજાવે છે કે ઘર છોડવાની કોઈ જરૂર નથી। એવા કર્મ કરતા જાય કે માણસ ખબર જ ન પડે કે બાકીના દિવસો કેવી રીતના વ્યતીત થાય છે। તેથી ગીતા કહે છે કે ભગવો રંગ વસ્ત્રોને નહીં। શું કહે છે? બહુ સ્પષ્ટ લખ્યું છે કે સંન્યાસ વૃત્તિમાં સમાયો છે। તેથી કબીર, નામદેવ, તુકારામ, મીરા વગેરે પોતપોતાના કર્મોમાં રહીને મહાન સિદ્ધિને પામી ગયા છે। એને કોઈએ સંસાર છોડ્યો નથી। જે કુળમાં, જે પરંપરામાં, જે જ્ઞાતિમાં જન્મ એને મળ્યો, એ જ્ઞાતિમાં એ કર્મ કરતા કરતા અંત સમયે એ ભગવાનને પામી ગયા છે। આમાં કોઈએ સંસાર છોડ્યો નથી। સંસાર છોડીને ભગવા કલર, શું કહેવાય, ગેરુનો કપડાનો કલર કર્યો નથી। ગીતા કહે છે કે ભગવો રંગ વસ્ત્રોને નહીં। શું કહે છે? ભગવો રંગ વસ્ત્રોને નહીં, મનને ચડાવવાનો છે। કેવો? આપણું જે મન છે ને એને ભગવો રંગ ચડાવવાનો છે। એમાં શું આવે તો કે ત્યાગ, બલિદાન અને સમર્પણ। સંસારમાં રહીને આ 3 ગુણ જો આપણે પ્રાપ્ત કરી લઈને તો આપણે 100% સંન્યાસી છીએ। પહેલી વાત છે ત્યાગ। કુટુંબ માટે મારે ત્યાગ કરવો જોઈએ, સમાજ માટે મારે કામ કરવું જોઈએ, મારું કલ્યાણ થાય એટલા માટે મારી ઘણી ઇન્દ્રિયો, ઘણું બધું આવી રીતનું ખાવા પીવાનું હોય તો એનામાં સંયમ રાખીને થોડો ઘણો ત્યાગ કરવો। કોઈ પણ વાત આવે, ખાવા પીવા, રહેવા, ઓઢવા, બહાર સંસારમાં, તો એ ત્યાગની વાત કરે છે। સંન્યાસીના 3 ગુણો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાએ કીધા છે કે આ 3 ગુણો પ્રત્યેક માણસના જીવનમાં આવે તો એ ઘરમાં રહીને પણ સંન્યાસી બની શકે છે। ઘર છોડવાની કે ભગવો વસ્ત્ર પહેરવાની જરૂર નથી। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે ભગવો રંગ વસ્ત્રોને નહીં, મનને ચડાવવો જોઈએ। ત્યાગ, બલિદાન અને સમર્પણ। પેલું પહેલી વાત છે ત્યાગ। અને આપણે ઘણીવાર આપણે બધાને ખબર છે કે ઘણા બધા પ્રસંગોમાં પણ આપણે જાતા હોય, માનો કોઈ કથા વાર્તા હોય ને પછી છેલ્લે જ્યારે ભગવાનનું પૂજન પૂરું થઈ જાય ત્યારે પ્રસાદ આપવામાં આવે, પછી ચોકલેટ આપે કે કંઈ પણ બીજું રવાનો કંઈ પણ પ્રસાદ તો હોય છે। અને પ્રસાદ લેતી વખતે આપણા મનમાં એક વિચાર આવે કે નાના પોત્ર તો ઘેરે છે, એટલે હું થોડોક લઈ અને બાકીનો ખિસ્સામાં નાખી
અને ઘરે લઈ જાય કે નહીં, પ્રસાદ એને ભાવે છે, મીઠો છે, સરસ ઘીની અંદર બનાવેલો સત્યનારાયણને ધરેલો છે, બરોબર, અને સરસ મજાનો રસપસતું ઘી છે, હાલી ઉતારી દો, આમાં ક્યાં સાવું પડે છે, એમ કરી અને વયો વૃદ્ધ માણસ કોઈ દી આવો વિચાર કરતા શું કહે, ત્યાગની ભાવના શું છે, થોડો ઘણો લઈ લે ભગવાનનો પ્રસાદ, પછી પડીકું વાળીને ખિસ્સામાં નાખી જાય અને ઘેરે આવીને ઓલા ટેણિયા હોય ને એને બધાને આપ કે લ્યો તમે પણ પ્રસાદ. એ શું થયું ભાઈ, ભાવ તો છે, લસપસતું ઘી છે, બધું છે, સામે આવેલી વસ્તુ બહુ, અંદર દ્રાક્ષ ને ઘણું બધું આવી રીતના મસાલા પણ હારામાં હારા બધા ભેળવેલા છે. મન તો થતું હોય પણ મનને સંયમિત રાખવાનું જે શિક્ષણ છે એ સંસાર સિવાય ક્યાંય મળતું નથી. તેથી ત્યાગ અહીં કહેશે કે સંસારી સંન્યાસી લોકોની અંદર પ્રથમ ત્યાગ, સમર્પણ, 3 ગુણો કીધા કે ત્યાગ છે, સમર્પણ છે, એટલે કે ત્યાગ છે, સમર્પણ છે અને બલિદાન ની ભાવના મનુષ્યને સાચો કર્મયોગી અને સાચો સંન્યાસી બનાવે છે. કારણ કે અર્જુનનો પ્રશ્ન શું હતો, કારણ કે ભગવાનને 2 વાત કરી, સંન્યાસની વાત કરી અને કર્મયોગની વાત કરી, એટલે ભગવાન અર્જુન થોડોક મૂંઝાઈ ગયો છે. અર્જુને ઘણું બધું મનોમંથન કર્યું કે ભગવાને મને બીજા અધ્યાયની અંદર જે કર્મયોગ અને અહીંયા કર્મયોગ અને સાંખ્ય શાસ્ત્રની જે વાત કરી છે ને એ ઘૂંટીને એમાંથી જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો. ભગવાન તો વારંવાર ઠોકીને કહે છે કે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, તેથી જ્ઞાનની ઉપાસના માણસે કરવી જોઈએ. આવું ભગવાને શા માટે કીધું છે? તેથી હું ભગવાનને જ પૂછી લઉં કે ભગવાન તમે કર્મ કરતા જ્ઞાનને જો શ્રેષ્ઠ અને વધુ હિતકારી અને મારા કલ્યાણ માટે જો જ્ઞાન જ જો વધારે ઉપયોગી હોય તો તમે મને ઘોર કર્મમાં શા માટે જોડો છો? એટલે અહીંયા એનો જવાબ અહીંયા આપે છે કે હે અર્જુન, ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર માણસ રહી શકવાનો નથી. અહીં ભગવાન એનો જવાબ આપે, કારણ કે એના મનમાં મૂંઝવતો હતો કે આવા ઘોર કર્મ કરીને ડોકા કાપીને નરકમાં જવું પડે એના કરતાં ત્યાગની ભાવના બહુ શ્રેષ્ઠ છે. તેથી ત્યાગનું શિક્ષણ મને તમે આપો અને હિમાલયમાં જઈને તમારા નામની માળા ફેરવતા બાકીના દિવસો હું પૂરા. આવી માગણી એણે પહેલા અને બીજા, ત્રીજા અધ્યાયના પહેલા અને બીજા શ્લોકની અંદર એને કરે છે. એનો જવાબ અત્યારે ભગવાન આ રીતે એને આપે છે કે હે અર્જુન, તું કર્મ છોડવાની જે વાત કરે છે ને એ બિલકુલ ખોટી છે. કર્મ કર્યા વગર માણસ રહી શકતો નથી, ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહેવાનો નથી. તેથી કર્મ તો માણસે કરવું જોઈએ. એમ કરી અને 4થા અને 5મા શ્લોકની અંદર ભગવાન આ સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી ગીતા કહે છે કે ભગવો રંગ વસ્ત્રોને નહીં મનને ચડાવવો જોઈએ. ત્યાગ, બલિદાન કે સમર્પણની ભાવના મનુષ્યને સાચો કર્મયોગી અને સાચો સંન્યાસી બનાવે. ભગવાન એને જવાબ આપે છે, કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ હોય તો તમે મને જ્ઞાનનો જ વધારે ઉપદેશ આપો ને. ત્યારે ભગવાન કહે છે કે સાચો સંન્યાસી કર્મયોગી અને એટલે કે સાચો મનુષ્ય કર્મયોગી અને સાચો સંન્યાસી બનાવી શકે છે. કર્મો ભગવાનના ચરણે ધરી દેવા તે જ સાચો સંન્યાસ છે. આમાં કપડાં બદલાવની ક્યાંય ભગવાને વાત કરી નથી. જે કાંઈ કર્મ કરી 75 વર્ષ પછી એ ભગવાનના ચરણે ધરી દેવાના. આ જ સાચો સંન્યાસ, સમ્યક ન્યાસ. સંન્યાસી સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી જો કરીએ અને શબ્દ છૂટો પાડીએ સમ્યક ન્યાસ, એટલે જે કર્મ કરીએ એ મન મૂકીને કરીએ. કેવા? કોઈ પણ કર્મ કરીએ અને મન મૂકીને કરીએ અને ફળની અપેક્ષા એ કરીએ, પણ છતાંય જો ફળ આપણા પગમાં પરણે આવીને પડે તો એ ફળ ભગવાનના ચરણે ધરી દેવું, આનું નામ છે સંન્યાસ. હવે આમાં ભગવાન ક્યાં આડી અવળી વાત કરી? ભગવાને સંન્યાસ શબ્દનો આવી રીતનો અર્થ અર્જુનને સમજાવે છે કે તારે હવે સારી રીતે યુદ્ધ કરી અને આ આતતીઓને તારે હણવાના છે. અને હણ્યા પછી જે બધું કર્મનું ફળ, કદાચ હસ્તિનાપુરની ગાદી એટલે કર્મનું ફળ, એ કર્મનું ફળ આવે એટલે તારે ભગવાનના ચરણે ધરી દેવાનું છે. માટે કર્મ કર્યા વગર ક્ષણ માત્ર પણ માણસ રહી શકવાનો નથી. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે નૈષ્કર્મ્ય સિદ્ધિ કપડાં બદલાવાથી કે ભગવા પહેરવાથી મળતી નથી, ઘર છોડવાથી નૈષ્કર્મ્ય સિદ્ધિ મળતી નથી. આ શ્લોકમાં બહુ સ્પષ્ટતા કરે
કે નૈષ્કર્મ્ય સિદ્ધિ જો પ્રાપ્ત કરવાની હોય તો સંસાર છોડવાની જરૂર નથી, બરોબર. ભગવા વસ્ત્ર પહેરવાની જરૂર નથી, ઘર છોડવાની જરૂર નથી. કર્મના દોષ છે જ, એટલે અમે કર્મ કરશું જ નહીં. આમ કરી અને સંસારને ઘર છોડીને ચાલ્યા જાઓ તો ગીતાકાર એના સામો વાંધો ઉઠાવે છે કે તું ત્યાં જઈશ ને તો ક્યાંય કર્મ કર્યા વગર તો તું રહી શકવાનો. તને એમ થાય કે કર્મ કરી એટલે દોષ આવે, બરોબર. દાખલા તરીકે ઘરમાં રહેતા હોય અને કોઈને કાંઈ મનમાં માઠું લાગે એવું કહેવાય ગયું હોય તો એ આપને દોષ લાગે. સમાજની અંદર ક્યારે ફરતા હોય ત્યારે ઘણી ખરાબ વસ્તુ જોઈને આપણે કંઈક કહીએ એટલે એ સામેનો વ્યક્તિ એમ કરે એટલે આપણે દોષ લાગે. એટલે અહીંયા ઘણા લોકો એવો વિચાર કરે છે કે કર્મ કરીએ એટલે દોષ આવે ને આવે, અને કર્મ કર્યા ન આવે એના માટે ઘર છોડીને સંન્યાસ લેવામાં શું વાંધો ભાઈ? કાદવમાં ગઈકાલે જોતા હતા ને કે કાદવમાં પગ નાખી એટલે પગ તો ગારાવાળો થવાનો અને પછી ધોવા જવાનો. એના કરતાં કાદવમાં પગ ન નાખી તો શું વાંધો ભાઈ? ઘણીવાર આવી રીતનું કરી અને ઘણા લોકો સંસારનો ત્યાગ કરી અને ભગવા વસ્ત્ર પહેરી અને ઘર છોડીને ચાલ્યા જાય છે. એના માટે ભગવાન લાલ લાઈટ આ શ્લોકમાં બતાવે છે. ઘર છોડવાની જરૂર નથી, ઘરની અંદર રહી ત્યાગ સમર્પણ, 3 વાતો કીધી ને કે માણસે ત્યાગ સમર્પણ અને બલિદાન, આ 3 વાતો 3 ગુણો જો જીવનમાં લાવી અને સંસારમાં સરસો રહીને જો જીવવાનો પ્રયત્ન કરે તો એને પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે. કર્મમાં દોષ છે એટલે અમે કર્મ કરશું નહીં એમ નહીં. ગીતા કહે છે કે કર્મમાં 100% દોષ છે, પણ ઓછામાં ઓછા દોષ થાય એ તારે જોવાનું. દોષ તો છે જ. કોઈ પણ કર્મ કરી, દાખલા તરીકે કોઈ કહે અમે હિંસા કરતા નથી. ઘણા લોકો આવી તો અહિંસકના ઘણા બધા પૂજારીઓ હોય છે, અમે હિંસા કરતા નથી, પણ હિંસા તો થવાની જ છે. કેવી રીતે? દાખલા તરીકે ઘણા એમ કે ને કે ભાઈ અમે પાણી ઉકાળીને પી, તો ઉકાળીને પીધું તો પાણી જે વખતે ઉકળતું હતું તો એમાં જે એકદમ નાની ક્ષણ માત્રમાં પણ જીવાત હોય છે એ મરી જાય કે નહીં? એટલે આપણે અહિંસક છીએ તો અહિંસક માણસ રહી શકવાનો નથી. ઘણા કે ના અમે તો શ્વાસ લઈશી પણ હિંસા કરતા નથી. શ્વાસ લઈશી તો એમાં ઘણી બધી જીવાતો અંદર આવે કે ન આવે? કોઈ પણ રીતે અહિંસક માણસ બની શકતો નથી. કોઈ પણ વૃક્ષને કાપો એટલે એક પ્રકારની હિંસા જ થઈ છે. કોઈ પણ ફૂલ છોડ ઉપરથી ફૂલ તમે ઝૂંટી લ્યો એટલે એક પ્રકારની એ હિંસા જ છે. એવી રીતે ઘણી રીતે હિંસાઓ થવાનો સંભવ છે. તેથી કર્મમાં દોષ રહેવાનો, પણ ઓછામાં ઓછા દોષ કેમ થાય? કર્મ કરતી વખતે ઓછામાં ઓછા દોષ કેમ થાય એમ ભગવાન આ શ્લોકમાં લાલ લાઈટ બતાવી અને ક્ષણ માત્ર પણ માણસ કર્મ વગર રહી શકતો નથી ને, એ બહુ સરસ રીતે સમજાવે છે. તેથી કર્મમાં દોષ છે જ એટલે અમે કર્મ કરશું નહીં એમ નહીં. ગીતા કહે છે કે કર્મ કર્યા પછી ઓછામાં ઓછા દોષ જે કર્મમાં થાય તે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરમાત્મા નારાજ થાય એવું કર્મ હું કરીશ નહીં. ભગવાન નારાજ થાય એવું મારા હાથથી કર્મ ન થાય. પરમાત્મા એક મોટી શક્તિ છે, તેનાથી વિશ્વાસ આશ્વાસન મળે છે. કબીર, મીરા વગેરે કોઈએ કર્મો છોડ્યા નથી. કાલે આપણે જોતા હતા ને આજે પણ આપણે વિચાર કર્યો કે જે સંતો આવ્યા ને એને કોઈ દી કર્મ છોડ્યું નથી. એમ અર્જુનના શ્રેય માટે, કલ્યાણ માટે ભગવાને કર્મયોગનો 3જા અધ્યાયની શરૂઆત કરી. 3જા અધ્યાયની શરૂઆત ભગવાને શા માટે કરી? કે અહીંયા અર્જુનના મનની અંદર એક પ્રશ્ન 3જા અધ્યાયની શરૂઆતમાં જ થઈ ગયો એટલે ભગવાને 3જા અધ્યાયની શરૂઆત કરી. શા માટે? અર્જુનનું ભગવાને કલ્યાણ કરવાનું છે. અર્જુનનું કલ્યાણ, એને શ્રેય શબ્દ ઘણી જગ્યાએ વાપર્યો છે કે ભગવાન મારું કલ્યાણ થાય એવું મને કહો. અર્જુનના શ્રેય માટે, કલ્યાણ માટે ભગવાને કર્મયોગનો 3જો અધ્યાય શરૂ કર્યો છે. અને તેથી જ ભગવાને અહીંયા અર્જુન માટે અનગ શબ્દ વાપર્યો છે. તું નિષ્પાપ થયો છો, તેથી તારા કલ્યાણની જવાબદારી હવે મારા ઉપર આવી છે. તેથી તારું કલ્યાણ શેમાં છે ને એ હું તને બધી વાત સમજાવું છું. માણસ કર્મનો આરંભ જ ન કરે તો માણસ આળસુની ઓલાદ થઈ જાય. શું થાય? કર્મનો આરંભ જ ન કરે, બેઠો જ રહે તો શું થાય?
અહીં થોડો કાંઈ અઘરો શબ્દ છે કે માણસ કર્મનો આરંભ ન કરે તો અહીં ભગવાન ચીડાઈ ગયા એવું લાગે છે કે માણસ કર્મનો આરંભ ન થાય તો માણસ આળસુની ઓલાદ થઈ જાય છે. થોડાક ભગવાન ચીડાયેલા હોય એવું લાગે છે. તેથી સમજદારી અને વિવેકપૂર્વક માણસે કર્મ કરવા જોઈએ, છોડવા જોઈએ. કોઈ પણ કર્મ કરતી વખતે માણસે વિવેક રાખવાનો, સમજદારી રાખવાની, કરવું કે નહીં કરવું, જાવું કે નહીં જાવું, ખાવું કે નહીં ખાવું, પીવું કે નહીં પીવું, બરોબર. જે કાંઈ સમજદારી વિવેક હોય ને એ વિવેક રાખીને 100 વર્ષ સુધી માણસે કર્મ કરવા જોઈએ. શા માટે? તો કે શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા કહે છે ને કે વેદોનો સાર છે, ઉપનિષદનો સાર છે, બ્રહ્મસૂત્રના ઘણા બધા સિદ્ધાંતો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સમાવેલા છે. તેથી અહીંયા ઉપનિષદનો સાર હોય તો ઉપનિષદ પણ અહીંયા કર્મ કરવાનો આગ્રહ રાખે છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે કે કુર્વન નેવેહ કર્માણી જીજી વિશેષતાં સમા એવમ એટલે કે આ 100 વર્ષ સુધી માણસે હસતા રમતા કિલોલ કરતા સુધી કર્મ કરવા. પૂર્વન નેવેહી કર્માણી જીજી વિશેષતાં સમા એવમ તઈ નાન્ય થેસ્તી ન કર્મ લિપ્યતે નરે. આ મંત્ર ભગવાને બહુ સરસ રીતે, કારણ કે ભગવાનના મુખારવિંદમાંથી વેદો નિર્માણ થયા છે અને વેદોનો એક ભાગ એટલે આપણા આ ઉપનિષદો, અને ઉપનિષદની અંદર પણ આ જ વાત કહેવામાં આવી છે. પૂર્વન નેવેહ કર્મણી જીજી વિશેષતાં સતા, સતા એટલે 100 વર્ષ, જીજી એટલે મારે વિજય પ્રાપ્ત કરીને મારે 100 વર્ષ સુધી જીવવાનું છે, મારે હિંમત હારવાની નથી. જીજી વિશેષતાં એટલે હિંમતથી જીવન જીવતા મારે 100 વર્ષ સુધી કાઢવાના છે. લખ્યું ને પૂર્વન નેવેહ કર્માણી, કર્મ કરતા 100 વર્ષ સુધી મારે જીવવાનું છે. અને 100 વર્ષ સુધી જો જીવવાનું હોય તો માણસ કર્મ કર્યા વગર છૂટકો નથી. પણ કર્મ એવા કરીએ કે કર્મની અંદર ઓછા દોષ હોય. કર્મ તો થવાનું અને કર્મ કરી એટલે પાપ થાય ને થાય. પાણી ઉકાળી એટલે જંતુ મરવાના. શ્વાસ લઈ એટલે અંદર જંતુ જવાના. અંદર પેન થાય અને ડૉક્ટરને કહી ભગવાન ડૉક્ટર સાહેબ પેટ બગડ્યું છે તો કે કાંઈ વાંધો નહીં, તમને કૃમિ કીટકો અંદર છે, એને મારવા માટેની દવા આપે કે નહીં? તો હિંસા થઈ કે નહીં? માણસ હિંસા વગર રહી શકવાનો નથી. રીંગણી ઉપરથી રીંગણું તોડ્યું અને પછી ઘેરે આવીને શાક બનાવ્યું તો એ તો હિંસા જ કરી ને. હિંસા છે. પણ ઘણા દોષો કહે છે ને કે માણસે દોષ તો રહેવાનો. તેથી ઓછામાં ઓછા દોષ થાય એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી અર્જુનને શ્રેય જોઈ છે અને ભગવાન શ્રેય આપવા માટે બંધાયેલા છે. માણસ કર્મનો આરંભ ન જ કરે તો માણસ આળસુની ઓલાદ થઈ જાય છે. તેથી સમજદારીપૂર્વક કર્મ કરવા જોઈએ, કર્મને છોડવા નથી. 100 વર્ષ સુધી હસતા રમતા કિલોલ કરતા હું સારી રીતે સમજદારીપૂર્વક કેવી રીતના કર્મ કરું, કોઈને નડવું નહીં ને, આ જ મોટી ભક્તિ છે આપણી. ઘણીવાર શું થાય, આપણે નડવાનું ઘણીવાર બંધ થઈ જાય ને, કુટુંબમાં છે, પરિવારમાં છે, સમાજમાં. ઘણીવાર વડીલો જો નડવાનું બંધ કરી દે તોય સમાજની મોટી ભક્તિ થાય. એટલે કહેવાનો અર્થ કે સમજો કે આપણે જીવા પરથી ગોંડલ જવાનું, ત્યાંથી આ દ્રષ્ટાંત સમજો. આપણે જીવા પરથી ગોંડલ જવાનું છે, બસમાં માથું ભટકાઈ જાય. આની પહેલા હું ગયો હતો ને ભાઈ, ત્યારે બસની અંદર એક સીટ ઉપર બેઠો ને જોરદાર ડ્રાઈવરે બ્રેક મારીને એટલે મારું માથું સીટ ઉપર ભટકાઈ ગયું. એટલે હવે મારે કોઈ દિવસ જીવા પરથી ગોંડલ બસ એસટીમાં જવું નથી. આમ કરે તો હાલે? એટલે માથું એકાદ વાર ભટકાય, બીજી વાર કાળજી રાખવાની ભાઈ. માથું ન ભટકાય એની કાળજી. એકાદી વાર કદાચ ભટકાઈ ગયું હોય તો કાંઈ વાંધો, ભૂલમાંથી કદાચ ઝડપથી રોદો આવ્યો અને ડ્રાઈવરે બ્રેક મારી હોય તો કદાચ માથું આપણું ભટકાઈ જાય. પણ બસમાં જ મારે નથી જવું, બસનો જ મારે ત્યાગ કરવો છે. આ તો જૂના જમાનામાં 1 2 બસ આખા દિવસમાં આવતી હોય. અત્યારની વાત નથી. અત્યારે તો મોટરસાઇકલ મળે ને 4 વ્હીલર મળે ને, બાપા બેસી જાઓ, હાલો તમને ગોંડલ પુગાડી દો. અત્યારની વાત નથી, આ ક્યારની છે? 50 60 70 વર્ષ પહેલાની વાત છે. ગામમાં એકાદી બસ આવતી હોય અને ફરજિયાત ગોંડલ કામે જવાનું જ હોય,
એકાદી વાર ભટકાઈ ગયું હોય તો પણ બીજી વાર આપણે બેહી જ નથી બેતા. વિવેક અને સમજદારી પૂર્વક બેહવાનું કે બીજી વાર આપણે ધ્યાન, પણ આપણે કે ના આપણે હવે કરવું જ નથી તો હાલે. એમાંય ઘણા લોકો સંસાર છોડી મારે કઈ કર્મ કરવું જ નથી તો હાલે. કર્મ કરવું એ સમજદારી પૂર્વક કર અને સમાજમાં રહેવાનો અભ્યાસ કર. તેથી બાબરા સુધી એટલે કે બાબરા સુરત આવવાનું છે, સીટ ઉપર બેસા અને માથું ન ભટકાય તેનું ધ્યાન રાખ. કામ કરવાનું છે પણ દોષ ઓછા કેમ થાય, માથું બીજી વાર પટકાય નહીં એનું ધ્યાન રાખવાનું. પણ જાવું તો પડે જ, કામ તો કરવું જ પડે એમ. ભગવાન ગીતામાં કહે છે કે યોગ કર્મસુ કૌશલ. માણસ એટલે કે માણસની કલા, માણસની આવડત, માણસનું કૌશલ્ય, માણસની નિપુણતા ભગવાનના ચરણે ધરવો એ જ ખરો સંન્યાસ યોગ છે. મને 70-75 વર્ષ પછી મારે જે કાંઈ કર્મ કરવાના છે, ભગવાને મને જે કાંઈ કૌશલ્ય આપેલું છે, મને ભગવાને જે કાંઈ નિપુણતા આપેલી છે તે મારે નિષ્કામ કર્મ કરી અને જે ફળ આવે એ ભગવાનના ચરણે ધરવું છે. આવી રીતનું જેનું જીવન છે ને એને સંન્યાસ કહેવામાં આવે છે. એટલે તને કદાચ ફળની બીક હોય કે આ બધાને મારું ડોકા ઉડાડું અને એનું ફળ તો નરક જ આવે અને નરકમાં મારે આવી રીતનું રીબાવું, એના કરતાં ભગવાન તમે મને કલ્યાણના માર્ગ તરીકે સાંખ્ય શાસ્ત્ર જ્ઞાન યોગ મને સમજાવો, આવું કર્મ મારે કરવું નથી. આ જ્યારે અર્જુને પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન એને આ જવાબ આપે કે કર્મ કર્યા વગર ક્ષણ માત્ર પણ માણસ રહી શકવાનો નથી. એમ આ શ્લોકની અંદર છે. અધ્યાય 3 શ્લોક નંબર 5 એમાં ક્ષણ માત્ર પણ માનવ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કારણ કે કર્મ છોડવાનો પ્રશ્ન અર્જુને ઊભો કર્યો હતો કે મારે કર્મ કરવું નથી એમ. તો ભગવાન અહીંયા એનો જવાબ આપે કે શું કે છે, નહીં કાચી ક્ષણમપી જાતુ તિષ્ઠન્ત્ય કર્મકૃત કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ જે ગુણે. સત્વ, રજ અને તમ એ 3 જે ગુણો માણસની અંદર જે પડેલા છે ને એ કોઈ પણ રીતે માણસની અંદર કર્મ કરાવી જ લેશે. તેથી સમજીને સમજદારીપૂર્વક માણસે કર્મ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહી શકતો. કેમ કે પ્રકૃતિને પરવશ થઈને આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો કર્મ કરાવી લે છે. સત્વ, રજ અને તમ એ પ્રકૃતિજન્ય 3 ગુણો છે. તેથી અહીંયા કહે છે સર્વ પ્રકૃતિ જને ગુણા. આ શ્લોકની અંદર આ એક શબ્દ ભગવાને અહીંયા વાપર્યો છે. એમ કરી અને ભગવાન એને જવાબ આપે છે. ભગવાન કહે છે કે માણસની અંદર જે કૌશલ્ય છે ને એ કૌશલ્ય ભગવાનના ચરણે ધરવું આ જ ભક્તિ છે, આ જ ખરો કર્મયોગ છે. તેથી તું કર્મને છોડવાની જે વાત કરી અને સંન્યાસ લેવાની જે વાત કરે છે ને એ તારા જેવા ક્ષત્રિય માટે શોભાસ્પદ નથી. આવું ભગવાન એને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. કારણ કે ભગવાન પણ ગીતામાં કહે છે કે યોગ કર્મસુ કૌશલ. તારી અંદર જે નિપુણતા છે, તારી અંદર જે આવડત છે, તારી અંદર જે કૌશલ્ય છે અને તારી અંદર જે કાંઈ કર્મ કરવાની જે કળા ભગવાને તને જે આપી છે એ કળાનો ઉપયોગ કરતાં કરતાં તારે 100 વર્ષ સુધી કર્મ કરીને જીવવાનું છે, બેસવાનું નથી. બેસીશ ને તો આળસ પ્રવેશી જશે અને એકવાર આળસ અને આવી ગયો તો એ અધપતનના ખાડામાં લઈ ગયા વગર પૂરું થશે નહીં. તેથી આળસને પોષવાની નથી, એમ કર્મ ચાલુ રાખવાનું છે. તેથી તો આપણા 2 આશ્રમ આવ્યા. કયા આશ્રમ? વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ બંને જે આશ્રમો છે ને એ ત્યાગ સમર્પણના આશ્રમો છે. કેવા? વધારેમાં વધારે ત્યાગ, વધારેમાં વધારે ભગવાનને સમર્પણ થવાનું છે. વધારેમાં વધારે આપણા રાષ્ટ્રને આપણે ક્યાં ઉપયોગી થઈ છે ને એનો વિચાર માણસે કરવો જોઈએ. એના માટેના 2 આશ્રમો અહીંયા શાસ્ત્રકારોએ આપણને આપ્યા છે. તેથી કર્મ છોડી અને શાંતિથી બીડીના ગોટા કાઢીને બેહવાનું નથી કે આપણે તો હવે નિવૃત્ત થઈ ગયા છે. છોકરાને પોતરે ધંધો બધો સંભાળી લીધો છે એટલે હવે આપણે કાંઈ કરવા જેવું નથી. લાવ એક બીડી એમ કહેવાનું
નથી, પણ અનુભવને કામે લગાડવાનો. આપણી પાસે જે કાંઈ અનુભવ હોય, આપણે બધાને એક વાત તો બરોબર પાકી થઈ ગઈ છે કે ઘરમાં મારું કોઈ સાંભળતું નથી, ઘરમાં મને કોઈ પૂછતું નથી, ઘરમાં કોઈ મારી જગ્યાએ મારું આવી રીતનું કાંઈ થાય એવું કોઈને લાગતું નથી. તો પ્રશ્ન એ થાય છે કે 70, 75 વર્ષ સુધી જે અનુભવની મૂડી આપણે બધાએ જે કેળવી ઊભી કરી, તો એ મૂડી એમ જ કટાઈ જવા દેવી? ઘણીવાર ઘરમાં તો કોઈ સાંભળતું નથી, ઘરમાં કોઈ પૂછતું નથી, ઘરમાં કોઈ બોલાવતું નથી, ઘરમાં કોઈ આપણી કાંઈ નવા કામ કરવા તો સલાહ પણ લેતું નથી. તો હવે મારે ઘરમાં જીવીને શું કરવાનું, ઘરમાં રહીને શું કરવાનું? ઘણીવાર આવો પ્રશ્ન 90% માણસને, 10% અહીં બેઠા એમ નહીં, પણ 90% માણસને આવો એક પ્રશ્ન ઊભો થાય છે. તો કરવું શું? એટલે હું બરાબર ગામની બહાર કે આવી રીતના ઝાડવા હોય ને ત્યાં ઓટલા ઉપર જઈ બીડી તમાકુ ને માવા કૂટતો 12 વાગ્યા સુધી ખુરશી ઉપર બેઠો બેઠો બધું જોઉં છું. કેટલા વાહનો ગયા, કેટલા આવ્યા, કરવાનું શું? ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે કામ કરવાના ઘણા બધા ઠેકાણાઓ છે. એ જો ઠેકાણાને તું સમજી લે અને સમજદારીપૂર્વક જો કર્મનો તું ઉપયોગ કરે ને, તો તું પણ આ વેશની અંદર, આ જ કપડાની અંદર તું અહીંયા નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત થઈ જઈશ. આમ ભગવાન અર્જુને કહે છે. તો શું કરવાનું? ઘરમાં જો કોઈનો સાંભળતું હોય તો આપણે બહાર નીકળો, ઘરનો ઉંબરો ઓળંગી અને આપણાથી થોડાક દૂર જાઓ. અને દૂર જાઓ ને એટલે તો કે ઓહો બાપા સુરતથી આવ્યો, હો ભાઈ બેહો એટલે છોકરાઓ અહીંયા આવો, ઘડીક અહીંયા આવો કે બાપા સુરતથી આવ્યા છે ને, જો કાંઈક સારી વાત લઈને આવ્યા છે, એમ કરી અને બેહાડે કે નહીં. આ મારો અનુભવ છે. અમે જ્યારે અહીંથી 30 વર્ષ પહેલાં જ્યારે જંગલોમાં જતા ને, ત્યારે કોઈ પણ ઝૂંપડામાં બેઠા હોય ને તો એ વડીલ બધાને બોલાવે, બોલાવ્યા બધા કે હાલો હાલો, એ કે સુરતથી અહીંયા ઘણા બધા યુવાનો આપણી પાસે આવ્યા છે ને, કાંઈક સારી વાત કરવાની. તો આપણને જો વ્યથા થતી હોય કે ઘરમાં કોઈ મારું સાંભળતું નથી, મને કોઈ બોલાવતું નથી, તો થોડા 25-50 કિલોમીટર દૂર વ્યા જાઓ ભાઈ તમે, બરોબર ને? એટલે આવી એકાદશી, એટલે આવી વ્રતી, એટલે આવી તીર્થયાત્રા, એટલે આવી ભક્તિ ફેરી. આ જે સાધનો છે ને, આ બધા જે સાધનો આપણા શાસ્ત્રમાં જે આપેલા છે ને, એ સાધનો એટલે આવ્યા કે ઘરમાં તારું કોઈ સાંભળતું ન હોય, પૂછતું ન હોય ને, તો તને બહાર નીકળતો ઘણા લોકો એવા છે, તને માન આપે, સન્માન આપે, તારું સારી રીતે આવી રીતનું બધું કરે ને, એવા ઘણા બધા સમાજમાં લોકો છે. પણ એકવાર બહાર નીકળતો થાય, નકર બહાર ઘરમાં રહેતો વધી પડવાનો છે. અને પછી એમ કે હવે આને વૃદ્ધાશ્રમમાં મોકલી ગયો, બરાબર ને? અને વૃદ્ધાશ્રમમાં જવાના પણ ઘણા બધા કારણો છે, પણ અત્યારે આપણો વિષય નથી, બરાબર? કહેવાનો અર્થ કે માણસ કર્મ કર્યા વગર ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. તો હવે ઘરમાં જો મારા કર્મની કિંમત ન હોય, મારા અનુભવની કિંમત ન હોય, આ 70-75 વર્ષ સુધી જે અથડાઈને મેં જે અનુભવનું ભાથું જે ભેગું કર્યું છે, એ ઘરમાં જો મારી વેલ્યુ ન હોય, ઘરમાં મારી કિંમત ન હોય, તો કાંઈ નહીં. જ્યાં જે સમાજને જરૂરિયાત છે ન્યાયની પાસે જઈને બેસું અને એને મારા અનુભવનું પોટલું ફોડીને કહું. પણ એ કોઈને આજે કરવું નથી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. 1 વર્ષમાં માટલી ફોડી નાખી થોડીક, બરોબર, અને 12 વાગે બરોબર ઉત્સવ ઉજવી લઈ, પછી આવતા વર્ષે પાછા ભેગા થાય. આને કાંઈ આનાથી સમાજ કે જીવન બદલે નહીં. પ્રતિક્ષણ, બરોબર, પ્રતિક્ષણ ન કરી શકીએ તો કાંઈ નહીં, કે મહિનામાં 2 વાર તો આવું કરીએ, એટલે તો આવી એકાદશી ભાઈ. પણ આ બધું સમજવું છે કોને? મહારાજ જ કહી ગયા આગલે દિવસે નહીં કે ભાઈ આવતીકાલે આવી રીતની એકાદશી છે, એટલે ફરાળી આઈટમ અમે રાખીએ છીએ અમારા મંદિરમાં, દુકાન ખોલી છે ને, એ મંદિરમાંથી તમે ફરાળી આઈટમ બધા થાય છે કે નહીં? ફરાળી આઈટમ કરવા માટે છે જ નહીં. આવી ફરાળી આઈટમ કરશું ને તો પેટ બગડશે. ડૉક્ટરને પૂછો, વૈદ્યોને પૂછો કે ભાઈ આ ફરાળ ખાવાથી કેટલા શરીરને નુકસાન થાય છે ને, એ પૂછો તો ખબર પડે. પણ આપણે ફરાળથી જ એકાદશીનો ઉત્સવ. તેથી અહીં કહે છે કે ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહેતો નથી. તેથી ભગવાને બહુ સરસ શબ્દ, યોગ કર્મસુ કૌશલમ. તારી અંદર જે કુશળતા છે, તારી અંદર જે નિપુણતા છે, તારી અંદર જે આવડત છે, તને ભગવાને જે કર્મ કરવાની સારામાં સારી જે કલા આપી છે ને, એ કલાનો ઉપયોગ સમાજના ઉત્કર્ષ માટે, તારા વિકાસ માટે અને ભગવત કાર્ય માટે આ બધાનો તારે નિષ્કામ કર્મયોગ કરીને તારે ઉપયોગ કરવો જોઈએ. પણ એ કરતા નથી લોકો. એટલે મહાપુરુષ પાંડુરંગ શાસ્ત્રીને ઘણીવાર બહુ વ્યથા થાય છે. તેથી એને આપણે બધાને આપ્યું કે ભાઈ ભક્તિ ફેરીમાં જાઓ, તીર્થયાત્રામાં જાઓ,
વ્રતિમાં જાઓ, એકાદશીમાં જાઓ, ઝૂંપડામાં જઈને બેસો, 24 કલાક ત્યાં રહ્યો, એના સુખ દુઃખની વાતો સાંભળો, સાંભળ્યા પછી આપણી પાસે બે સારી વાતો હોય તો એમ કરો, એમ કરી અને ભાવ સંબંધ બાંધવાનો માણસને પ્રયત્ન કરવો જોઈએ. એવો દાદાએ આપણે આ સંબંધ તો એક સમજાવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ આ સંબંધ આપણે હજારો વર્ષ પહેલાં કહી ગયા હતા. એ સંબંધ ભૂલાઈ ગયો અને કોઈ આવા મહાપુરુષ પાછા આ જગતમાં આવે અને ફરીથી ભગવાન અને જીવનો સંબંધ સમજાવવાની શરૂઆત કરે. ભગવાન અને જીવનો સંબંધ કેવો છે? આ તેથી કર્મયોગનું આચરણ કરવાવાળો મનુષ્ય કર્મોને કરતો રહીને જે નિષ્કામતાથી નૈષ્કર્મ્ય ભાવને પામીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને બ્રહ્મપદને મોક્ષ ગતિને પામી જાય. આટલું સીધું સાદું ભગવાને સમજાવવાનો પ્રયત્ન આ શ્લોકની અંદર કર્યો છે. તેથી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત અને મૂર્છા વગેરે કોઈ પણ અવસ્થામાં કર્મ વિના માણસ રહી શકતો. ચાર અવસ્થામાં ચાર અવસ્થાની અંદર કર્મ કર્યા વગર માણસ રહી શકતો નથી. ભગવાન પોતે જ આ શ્લોકમાં અવસ શબ્દ વાપરે છે. કેવો છે આ શ્લોકની અંદર? અવસ. આવો શબ્દ ભગવાને અહીંયા અર્જુન માટે વાપર્યો છે. એટલે કે આ શ્લોકમાં અવસ પદ વડે કહે છે કે પ્રકૃતિને પરવશ હોવાના કારણે તેને કર્મો કરવા જ પડે છે. પ્રકૃતિ નિરંતર પરિવર્તનશીલ છે. પ્રકૃતિ કેવી છે? પરિવર્તનશીલ. નાનો છોડવો આજે વાવ્યો, ધીમે ધીમે પરિવર્તન થાય, મોટો થાય, આમ થાય, પછી 25-50 વર્ષનો થાય, પાછો એ પરિવર્તન થાય એટલે કે હુકાઈ જાય એમ કે. તો આ પરિવર્તનશીલ છે કે નહીં? કોઈ પણ પ્રકૃતિ પરિવર્તનશીલ છે. સાધકે પોતાના માટે કંઈ જ કરવાનું નથી. કર્મો સહજ થઈ જાય છે. ઊંઘી ગયા પછી એટલે શ્વાસોશ્વાસ ચાલે છે, એ પણ એક કર્મ છે કે નહીં? આપણે તો શાંતિથી 6 કલાક ઊંઘી જાય છે, પણ અંદર આપણી જે ધમણ હાલે છે, આપણું હૃદય હાલે છે, શ્વાસોશ્વાસ ચાલે છે, એ પણ એક પ્રકારનું કર્મ જ છે. એક પ્રકારનું કર્મ છે. ઘણાએ મનુષ્યો માત્ર સ્થૂળ શરીરની ક્રિયાઓને જ કર્મ માને છે. સ્થૂળ શરીરો એને એ જ ક્રિયાને કર્મ, પરંતુ ગીતા મનની ક્રિયાઓને પણ કર્મ માને. ગીતા ખાલી સ્થૂળ શરીર, 2 હાથ છે, 2 પગ છે, માથું છે, નાક છે, આંખ છે, કાન છે, એને ઘણીવાર આપણે એના દ્વારા કર્મ થાય એને જ આપણે ઘણીવાર કર્મ માનીએ છીએ. પણ શ્રીમદ ભગવદ્ ગીતા મન છે ને, એ મનને પણ એક કર્મ માને છે. મનથી આપણે હુઈ જઈએ તો ઘણીવાર આપણું જે હૃદય છે, આપણું જે ફેફસા છે, આપણા જે કાંઈ અવયવ છે ને, એ બધા ધબકતા રહેશે કે નહીં? તો એ પ્રમાણે એક કર્મ છે. તેથી ગીતાએ શારીરિક, વાચિક અને માનસિક રૂપથી કરવામાં આવેલી તમામ ક્રિયાઓને કર્મ માન્યું છે. ખાવું, પીવું, ઊંઘવું, ચાલવું, બેસવું, ઉઠવું, કર્મમાં દોષ તો છે જ. અમે કર્મ કરશું જ નહીં એમ નહીં, પણ દોષ ઓછા કેમ થાય એ ગીતા આપને જોવાનું કે શું. કર્મ કર્યા વગર માણસ રહી શકવાનો નથી. ઘર છોડો છો તો બીજી જગ્યાએ કર્મ તો તમારું ચાલુ જ છે એમ કે. તેથી કર્મમાં દોષ છે, પણ ઓછા દોષ કેમ થાય એ માણસે વિચાર કરવો જોઈએ. કેટલાક કર્મો સ્વાભાવિક કર્મો છે. સંપૂર્ણ અહીંયા જગતમાં કર્મો છોડવા અશક્ય છે. પાણી છે, એમાં પણ જંતુઓ છે. ઉકાળો તો જંતુઓ મરે કે નહીં? હવામાં પણ જંતુઓ છે. શ્વાસ લે એટલે અંદર આવે કે ન આવે? એટલે હિંસા તો થવાની. સંપૂર્ણ અહિંસા શક્ય નથી, તેમ સંપૂર્ણ કર્મ જે છે ને, એ દોષ વગરનું શક્ય. દરેક કર્મમાં કંઈક ને કંઈક દોષ તો છે ને છે. તો દોષ ઓછા કેમ થાય એનો જ માણસે વિચાર કરવો જોઈએ. પરમાત્મા નારાજ થાય એવું કશું જ કરીશ નહીં. મારા આત્માને ત્રાસ થાય એમ જ્ઞાની કહેતો હશે. પરમાત્મા નાખુશ થાય એવો કર્મયોગી કહેતો છે. બંને કર્મયોગી અને સાંખ્ય યોગની બંનેની સમજણ આવી રીતની છે. સૌથી શ્રેષ્ઠ જ્ઞાની ભક્ત છે. ભક્તિ છે અને જ્ઞાન પણ છે, બંને છે. જ્ઞાની ભક્તની અંદર ભક્તિ પણ છે અને જ્ઞાન છે. બંને જીવનમાં બનશે. જ્ઞાનેશ્વર જેવા મહાન ભક્ત થઈ ગયા તેનું કારણ એ છે કે જ્ઞાન અને ભક્તિ બંને વસ્તુ જ્ઞાનેશ્વરની અંદર હતા. તેની જ્ઞાનેશ્વરી વાંચવા જેવી છે. એકવાર જ્ઞાનેશ્વરી હાથમાં લઈને જો વાંચીને અભ્યાસ કરી તો એની અંદર જે તત્વજ્ઞાન ઠાંસીને જે ભર્યું છે ને, એ જબરદસ્ત. એની અંદર આ જ્ઞાનેશ્વરી ગ્રંથની અંદર બહુ સરસ રીતે ભર્યું છે. કર્મયોગીઓ ભગવાનનું કામ કરે તેમ સમજીને કરતા હોય, તેથી આળસ નથી, પછી બોજો નથી, અને જ્ઞાનીઓ આત્માને ત્રાસ ન આપે
તેવું કરતા નથી, તેથી તેને અહંકાર આવતો. આત્માને શું કહેવાય, જ્ઞાની જે લોકો છે ને સાંખ્ય યોગી, એ આત્માને ત્રાસ ન આપે તો એને અહંકાર આવતો નથી. ન કર અહીંયા જ્ઞાનીને અહંકાર આવ્યા વગર રહેતો નથી. એમ કર્મયોગ્ય એટલે કે તમોગુણી એ અહંકારથી બચવાનું છે. તમોગુણી હોય એને અહંકારથી બચવાનું છે. કર્મ ભગવાનને ચરણે ધરનાર કર્મયોગી એ આળસને પહોંચતો નથી. મને ફળ નથી જોઈતું આમ કહીને કેટલાક માણસો બેસી જાય છે. તેમના માટે જ ભગવાને આ શ્લોકમાં કર્મનું મહત્વ સમજાવ્યું છે. ભગવાને આ શ્લોકની અંદર કર્મનું મહત્વ શા માટે સમજાવ્યું કે માણસ આળસુ થઈને બેસી ન જાય, એટલા માટે ભગવાને આ શ્લોકની અંદર કર્મનું મહત્વ સમજાવ્યું છે. સ્નાન સંધ્યાથી કંઈ પુણ્ય મળતું નથી, પણ એ કર્મ કરે છૂટકો નથી. સ્નાન કરી, સંધ્યા કરી, ખાઈ પી, આ બધું જે કરીએ છીએ ને એક પ્રકારનું કર્મ છે ને, તો એ કર્મ કરવાથી પુણ્ય મળે? એ કર્મ કરવાથી પુણ્ય મળતું નથી, પણ કર્મ તો થાય જ છે. સ્નાન સંધ્યાથી કંઈ પુણ્ય મળતું નથી, પણ એ કર્મ કરવું જ જોઈએ. એ આપણું કર્તવ્ય કર્મ છે. કેવું? સવારમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ, દાંતણ કરવું જોઈએ, દંતમંજન કે જે કાંઈ કરવું એ આપણું કેવું છે તો કે આપણું એ કર્તવ્ય કર્મ છે. રોજ માણસે આ કર્તવ્ય કર્મ કરવા જોઈએ. એમાંથી આપણે પુણ્ય મળતું નથી, પણ આપણે આપણું શરીર સારું રહે અને દુર્ગંધ મોઢામાંથી ના આવે તેથી દંત ધાવન પણ કરવું જોઈએ. કેટલાક સ્વાભાવિક કર્મો છે, કેટલાક નિયતિ કર્મો છે, કેટલાક સહજ કર્મો છે, કેટલાક પરિસ્થિતિજન્ય કર્મો છે અને કેટલાક યજ્ઞીય કર્મો છે. આ બધા કર્મો શ્રીમદ ભગવદ્ ગીતાએ કીધા છે. પણ જેમ જેમ આપણે આગળ હાલતા જશું ને તેમ તેમ આ બધા કર્મો કેવી રીતના પ્રયત્ન કરશું. આ કર્મોના જુદા જુદા પ્રકારો છે. તેમાંનો એક પ્રકાર એ સ્વાભાવિક કર્મનો છે. દાખલા તરીકે આપણે આરામથી બેસીશું તો શરીરમાં લોહી તો ફરવાનું જ. કારણ કે આપણે ભાઈ 2 કલાકથી આરામ કરીએ છીએ, ખુરશી ઉપર બેઠા છીએ. પણ ખુરશી ઉપર બેઠા છે એટલે તું કર્મ કરતો નથી એવું નથી. ખુરશી ઉપર બેઠા છીએ પણ શરીરની અંદર અમુક જે ક્રિયાઓ જે છે ને એ તો ચાલુ રહે કે નહીં? લોહીનું પરિભ્રમણ થાય કે નહીં? ફેફસા બધા પોતપોતાનું કામ કરે કે નહીં? કિડની ફિલ્ટર કરવાનું કામ, આ બધા અંદર રહેલા તત્વો ભલે શાંતિથી ખુરશી ઉપર બેઠા હોય તો પણ કર્મ તો ચાલો છે. કર્મ કર્યા વગર કોઈ દુનિયામાં માણસ એમ કે ભાઈ આપણે કાંઈ કર્મ કરતા અઠવાડિયા થયા કાંઈ કર્મ કર્યું નથી. હો ભાઈ, અઠવાડિયા થયા કાંઈ કર્મ નથી કર્યું, બધું જ કર્યું છે, બરાબર. પણ બોલે હું કે અઠવાડિયાથી આપણે કાંઈ કર્મ કર્યું નથી. એના માટે ભગવાન અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 5મા શ્લોકની અંદર આવા લોકોને હું કાંઈ કરતો નથી એવા લોકોને જવાબ આપે છે કે ક્ષણ માત્ર પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નહીં. કચ્ચી ક્ષણમ આપી, હું શબ્દ આવ્યો નહીં, કચ્ચી ક્ષણ માત્ર પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. ફેફસા એટલે કે ચલાવવાના જ અને શ્વાસોશ્વાસ ચલાવવાનો જ શું આ કર્મ નથી? કર્મ જ છે. આપણે ભલેની શાંતિથી ખુરશી ઉપર બેઠા હોય પણ આપણા ફેફસા હાલે છે કે નહીં? શ્વાસોશ્વાસ લઈ છે કે નહીં? આ બધા કર્મને કૃતિ છે. આપણે શરીર ધારી છીએ તેથી આપણે કર્મ કરીએ કે ન કરીએ પણ આપણી બધી જ ક્રિયાઓ આરામ કરતા હોય ત્યારે પણ ચાલુ હોય છે. આને સ્વાભાવિક કર્મો કહેવામાં આવે છે. એ સ્વાભાવિક, એના માટે કાંઈ મહેનત કરવી પડતી. દાખલા તરીકે ખુરશી ઉપર બેઠા 2 કલાક સુધી તો આપણે કાંઈ હૃદય ચલાવવાની, ફેફસાને ધમણી કરવાની કે કિડનીની બરોબર ફિલ્ટર શુદ્ધ લોહી થાય છે એ આપણે કરીએ છીએ. એ બધા સ્વાભાવિક. આપણે કાંઈ નહીં કરતા હોય ને શાંતિથી બેઠા હશું અને સાંભળતા હશું ને તો એ સ્વાભાવિક કર્મ તો શરીરની અંદર થતા રહેલા છે. આવા અનેક પ્રકારના કર્મો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સમજાવ્યા છે. તેથી અહીં કહેશે કે આ બધા કર્મો આપણે ન કરતા હોઈએ તો પણ થઈ જાય છે. કર્મ જીવ શિવનું મિલન છે. શું છે? જીવ શિવનું મિલન થાય એટલે એમાંથી કર્મ ઉત્પન્ન થાય છે. પતિ પત્નીનું મિલન થાય એટલે એમાં બાળકનો ઉત્પન્ન થાય છે. એટલે જીવ અને શિવનું બેયનું મિલન થાય એટલે કર્મ તો થવાનું ને થવાનું. પતિ પત્નીના લગ્ન થયા અને સંબંધ બંધાણો, બંનેનું મિલન થયું એટલે બાળક થવાનું ને થવાનું. કર્મ જીવ શિવનું મિલન છે. પતિ પત્નીના મિલનથી બાળકનો જન્મ થાય છે. તેમ જીવ અને શિવના મિલનથી કર્મનો જન્મ થાય છે.
તેથી કર્મ એ ભગવાનનું સંતાન છે. એના વગર આ જગતની અંદર કર્મ વગર કોઈ રહી શકવાનું નથી. એટલે કે નિમિત્ત થઈને કામ કરું છું, સાધન થઈને કામ કરું છું. કર્મ અને જ્ઞાનમાં ઘણીવાર લુખાસ આવી જાય છે. તેથી કર્મ એ જીવ શિવનું મિલન છે અને એનાથી જ કર્મનો ઉત્પન્ન થયો છે. આવી જો સમજણ હોય તો માણસને કર્મયોગ કરવામાં આળસ થતી નથી. કર્મમાં ઈશ્વર મારી જોડે છે એનું કારણ મારાથી કામ થતું નથી અને ઈશ્વરથી પણ કામ થતું નથી, કારણ તેને આકાર નથી. નિર્ગુણ નિરાકાર છે. ભગવાન કેવા છે? ભગવાન નિર્ગુણ નિરાકાર છે, એને આકારની જરૂર પડે છે. તેથી મનુષ્ય શરીરનો આકાર ઈ લે છે અને જીવ પાસે શક્તિ નથી, તો શક્તિ ભગવાનની, બરોબર? આકાર આપણે આપવાનો, શક્તિ ભગવાન આપે. આ બેથી જે થાય છે ને એને કર્મ કહેવામાં આવે છે. મારો આકાર ભગવાન લે તો જ કામ કરી શકે. ભગવાન એકલો કામ કરી શકતો. નિર્ગુણ નિરાકાર શું કરે ભાઈ? જેને કોઈ આકાર જ નથી, એને જો કાંઈ કામ કરવાનું હોય તો કોઈનો આકાર તો એને લેવો પડે. તેથી નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે એ મનુષ્યના શરીરમાં આવીને બેઠો છે. એટલે જીવ અને શિવનું બેયનું મિલન થઈ ગયું. જીવ પાસે શક્તિ નથી અને અહીંયા શિવ પાસે આકાર નથી, પણ આ બે ભેગા થાય તો જ કર્મ થાય. એટલે એમાંથી કર્મનો જન્મ થાય છે. તેથી કર્મ કર્યા ભગવાન અહીં સુધી આપણે લઈ જાય છે કે નહીં કચિત ક્ષણમપી. માણસ કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકતો નથી. આપણે જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે આપણી આકૃતિ છે અને ભગવાનની શક્તિ છે. આપણે કોઈ પણ કર્મ કરવા લાગીએ ત્યારે ભગવાનની શક્તિ અને આપણી આકૃતિ એને આપી, એને આપણે શક્તિ આપી. આ બે ભેગા મળ્યા ત્યારે જ કોઈ પણ કર્મ થાય, બાકી કર્મ શક્ય નથી. એમ આ બંને ભેગા થાય ત્યારે જ કર્મ થાય છે. તેથી આપણે જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે આપણી આકૃતિ છે અને ભગવાનની શક્તિ છે. તેથી કર્મને સાંસ્કૃતિક આધ્યાત્મિક ભાષામાં શિવ અને જીવનું મિલન કીધું છે. આધ્યાત્મિક ભાષા જો બોલવાની હોય તો શિવ અને જીવનું મિલન છે. તેથી આખો શ્રાવણ મહિનો કેવો છે? જીવ અને શિવનું મિલન કરવાનો છે. જીવે શિવે સાથે કેવી રીતનું મિલન કરવાનું ને એ માટે ભગવાને આખો શ્રાવણ મહિનો આપણને આપી દીધો છે. એમાં જેટલું શિવ સાથે મિલન થાય એટલું મિલન કરવાનો માણસે પ્રયત્ન કરી લેવો છે. બાળક એ પતિ પત્નીના મિલનનું પ્રતીક છે, તેમ કર્મ એ જીવ શિવના મિલનનું પ્રતીક છે. આ જેના ધ્યાનમાં આવી જાય તેને કર્મ કરવાની મજા આવી જાય. આ ધ્યાનમાં આવે તો માણસને કર્મ ઉપર એમ થાય કે હવે મારે કર્મ કરવું નથી. ઘર છોડો, સંસાર છોડો, બૈરી છોડો, છોકરા છોડો અને આપણે કનખલમાં વયા જાય. ગંગા નદીના કિનારે આશ્રમ બાંધી, ઝૂંપડી બાંધીને આપણે અધ્યાત્મ ક્ષેત્રમાં આગળ વધવું છે. પણ આ એને ખબર પડી જાય કે કર્મ એ તો ભગવાનનું સંતાન છે. જીવ અને શિવનું બંને મિલન થયું અને એના દ્વારા જે કાંઈ ઉત્પન્ન થયું એ કર્મ છે. તેથી મારે કર્મ છોડવાનું નથી. ભગવાન તેથી જ અહીંયા ભાર દઈને કહે છે કે માણસ માત્ર જ્યાં સુધી આ ધરતી ઉપર જીવે છે ત્યાં સુધી ક્ષણ માત્ર પણ કર્મ છોડી શકતો. ઊંઘમાં હોય, હાલતો હોય, જાગતો હોય, ખાતો હોય, પીતો હોય, કોઈ પણ અવસ્થાની અંદર કર્મ તો ચાલુ જ રહેશે. આ જેના ધ્યાનમાં આવી જાય છે તેને કર્મ કરવાની મજા આવી જાય છે. જીવ શિવના મિલન વગર કર્મ ન થાય. સત્યનારાયણની કથા આપણે ઘણીવાર કરતા હોય, આ જૂના જમાનાની. અત્યારને તો આઈ લવ યુ એટલે કાંઈ હાથ પકડે તો, કારણ કે લગ્ન પહેલાં જ તો બધું હાથ પકડવાનું ને હોટલમાં જવાનું ને બગીચામાં ફરવાનું ને એ તો લગ્ન પહેલાં 2 વર્ષ તો ઘૂમી લીધું હોય અને પછી તમે મંડપમાં એને બેહાડો તો એને તો કાંઈ નથી કે આ તો ગઈકાલે જ અમે ફરવા બેસી ગયા હતા, હવે આ મંડપમાં એવું. પણ આ વાત ક્યાં છે? 60-70 વર્ષ પહેલાંની વાત છે કે જે સમયની અંદર પોતાના સસરાના ગામમાં જવાનું હોય, બરાબર ને, તો પણ ત્યાં બેનની ઘેરે જવાનું હોય ને સસરાનું ગામ જો આડું આવતું હોય ને તો બાપા કે ન્યા ભાઈ તારે જવા હે. એ કાળની વાત છે. કોઈ દી મોઢું જોયું ન હોય, બાપા સંબંધ કરી લીધો હોય અને પછી એવા સમયે લગ્ન થાય ત્યારે અહીંયા પુરુષને થાય છે કે કેવું મોઢું હશે, કેવું એનું નાક હશે, કેવા એના નેણ હશે. આ જોવાની ઈચ્છા થાય ને, થાય કે ન થાય? અને એ એટલે ઘૂમટો આવ્યો અને ઘૂમટો આવીને પછી ઉગાડવાની જે પદ્ધતિ છે ને, આ બધી સાંસ્કૃતિક પદ્ધતિ આપણા શાસ્ત્રોમાં વણાયેલી છે.
પણ કહેવાનો અર્થ કે આ બધું જૂના કાળમાં આવી રીતનું હતું. એવી રીતે લગ્ન થઈ ગયા પછી ઘણા સમય સુધી પત્નીનો હાથ જાહેરમાં મને હાથમાં હાથ આપવાનો મોકો મળ્યો નથી. એટલે ઘરવાળી કે ડોહીમાં કે હમણાં સત્યનારાયણની કથા નથી કરી, રીતે કથા કરો ને આપણી ઘરે, પણ એને કથામાં બહુ રસ નથી. પણ પતિની સાથે બેસી જોડે બેહવાનું, પછી બધું બાંધવાનું અને પતિના હાથમાં હાથ એ એને જોઈ છે. એટલે કે કથા બેહાડો તો આપણે મારો હાથ તમારા હાથની અંદર જાહેરમાં મને મૂકવાનું મન થાય. તેથી કહે છે સત્યનારાયણની કથા બેસાડે, બહેન હોંશથી નવા કપડાં પહેરે, જાહેરમાં પતિના હાથને હાથ લગાડવા મળશે. આ લગ્નમાં ઠેઠ લગાડ્યો તો હવે મળતો જાહેરમાં નહીં એમ. તેથી જીવ શિવના મિલનથી કર્મ થાય છે. તેથી સાચો કર્મયોગી, સાચો જ્ઞાની અને સાચો સંન્યાસી આ ભાગે ઘર છોડીને સાચો ગૃહસ્થી કોઈ દી ભાગે નહીં. હું નિમિત્ત છું, સાધન છું, પણ ભાવ શૂન્ય નથી. સ્વતંત્ર છું, પણ પ્રેમ ગુમાવ્યો નથી. તેથી જ્ઞાની નીરસ થવાની સંભાવના છે અને કર્મયોગી આળસુ થવાની સંભાવના છે. તેથી ભગવાને આ શ્લોકની અંદર આ બંનેને ઉપદેશ આપ્યો છે. શું કહેવાય, સંન્યાસ માર્ગ અથવા જેને સંન્યાસ એટલે કે જ્ઞાન લેવાનું છે એને પણ ઉપદેશ છે, અને કર્મ કરવાનું છે કર્મયોગીને ઉપદેશ આપ્યો છે. કર્મયોગીઓ આળસને નૈષ્કર્મ્ય સિદ્ધિ માની બેસે છે, જ્ઞાનીઓ પહોંચી ગયા છે એમ માને છે. તેથી બંનેને સમજાવતા ભગવાન અહીંયા આ શ્લોકમાં એક લાલ લાઇટ પણ ધરે છે. બરોબર ને? ઘણીવાર જ્ઞાની અહંકારથી ઘણીવાર પડી જાય છે અને ઘણીવાર કર્મયોગી છે એ આળસથી પડી જાય છે. તેથી બંનેને આ શ્લોકની અંદર ભગવાને માર્ગદર્શન આપ્યું છે. કર્મનો આરંભ જ નહીં કરો તો નૈષ્કર્મ્ય સિદ્ધિ ક્યાંથી મળે ભાઈ? કર્મનો આરંભ ન કરો તો નૈષ્કર્મ્ય સિદ્ધિ મળતી નથી. ભગવાનને ગમે છે તેથી કામ કરું છું, આવી વૃત્તિ રાખવાનું ગીતા આપણને સમજાવે છે. કર્મ છોડ્યા એટલે સાક્ષી ભાવથી છોડ્યા, કરતા ભાવ એટલે કે ભાવ છોડી શકાય. દીકરો કહે બાપાએ બેઠક રાખી છે તેથી હું સારામાં સારો ધંધો કરી શકું છું. દીકરો અને બાપ જ્યારે ધંધો કરવાની જ્યારે વાતો કરતા રૂમમાં બેઠા હોય ત્યારે ઘણીવાર દીકરો એમ કહેશે કે બાપા તમે મારા માટે બેઠક રાખી, તમે મારા માટે ફેક્ટરી કે ઓફિસ રાખીને, તેથી ગાડી ઉપર બેસીને હું સારામાં સારો ધંધો કરી શકું છું. ત્યારે બાપ કહેશે કે વાત તો બરોબર છે, એ જ ગાડી ઉપર હું બેસતો હતો, પણ તારા જેટલો સારો ધંધો હું કરી શકતો નહીં. તેથી તું પ્રયત્ન કરે છે, તું પુરુષાર્થ કરે છે, તું મહેનત કરે છે ને, તેથી મારા કરતાં અનેક ગણો ધંધો તું કરે છે. ત્યારે દીકરો હળવેકથી કહેશે કે બાપા આ તમારી ભૂલ ભરેલી વાત છે. તમે મારા માટે બેઠક રાખી જ ન હોત, ઓફિસ રાખી જ ન હોત, અને બધુંય હું જન્મું એ પહેલાં બધું વેચીને નવરા થઈ ગયા હોત તો હું કોઈ દી આટલો મારો વિકાસ થાત. તમે મારા માટે આ બધું ઊભું કરી રાખ્યું છે ને બાપા, તેથી હું અત્યારે આટલો ઝડપથી આગળ વધી રહ્યો. આટલા બે શબ્દો કાન પાસે જો બાપાના આવે તો બાપાને એમ થાય કે આને મેં જન્મ આપ્યો ને, એ મારો જન્મ મેં આપ્યો એ સાર્થક. દીકરાના મોઢેથી ખાલી આટલું જ એને સાંભળવાનું છે કે બાપા તમે બેઠક રાખી, તમે આ મારા માટે જમીન રાખી, તમારા માટે આ સંપત્તિ રાખીને, તેથી હું આની અંદર તાગડ ધીંગા કરું છું. આ બે શબ્દો દરેક વૃદ્ધને કાને સાંભળવાની તલપાપડ છે, પણ કોગળો કર્યો નથી, દરવાજો ઓળંગો નથી, અને રાતના 12 વાગ્યા સુધી ઘર છોડીને વયો જાય, ગમે ત્યાં ગામ ગપાટા મારે, પણ 5 મિનિટ બાપા પાસે બેસવાનો સમય નથી. બાપાને આ તલપાપડ છે. એમ ભગવાનને પણ તલપાપડ છે કે આ જગતની અંદર અબજો જીવ મેં ઊભા કર્યા છે, અને એક પણ જીવ એવું કહેશે કે ભગવાન તમે હવે શાંતિથી 4 મહિના સુધી સૂઈ જાઓ અને હું તમારો દીપક બની અને તમારું અધૂરું કામ હું પૂરું કરીશ. આવા ભગવાનને પણ સાંભળવા મળે એમ ભગવાનના પણ તલ પાપડ છે. તેથી આ ચાતુર્માસ એટલે આવ્યું, ભગવાન ઊંઘવાનો ઢોંગ કરે છે અને જીવ એમ કહેશે કે ના ના ભગવાન તમારી કૃપાથી. ઘણી બધી વાતો છે. કહેવાનો અર્થ આ શ્લોકની અંદર બહુ સરસ રીતે ભગવાને એક બોધ આપવાની પણ વાત કરી છે, લાઇટ પણ કરી છે, જ્ઞાની અને કર્મયોગી માટે, બંને માટે. જ્ઞાની જો ઘણીવાર આવી રીતનો જ્ઞાનમાં જો આવી રીતનો અહંકાર જો બની જાય તો અહંકારથી નાશ પામે છે, તેના માટે લાલ લાઇટ છે.
અને કર્મયોગી ઘણીવાર આળસુ બની જાય તો એના માટે આ શ્લોક ભગવાને કીધો. શું કીધો? નહીં કચિત ક્ષણમપી જાતુ તિષ્ઠન્ત્ય કર્મકૃત કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ જે ગુણે. કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર શકતો, કેમ કે પ્રકૃતિને પરવશ થઈને આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો કર્મ કરાવી લે છે. આમ કરીને આ શ્લોકને આજે આપણે 5મા શ્લોકને નમસ્કાર કર્યા. કર્મની તો ઘણી બધી બાબતો ભગવાને લખી રાખી છે, પણ આપણે આપણી મર્યાદામાં રહીને આ બધી વાતો કહેવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આવું જ વાતાવરણ હશે તો આપણે અહીંયા અને ત્યારે અહીંયા 6ઠા શ્લોકની અંદર ભગવાન આગળ શું કહે છે એનો વિચાર આપણે આવતીકાલે.